થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જામ છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. चलो पहले क्या पूजा कर जो थाली थाली को क्या करे थाली पकड़ दो काका थाली थाली वो सच्चे ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण चलो बीजी पूजा ओम नमो नारायण 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 अवसर सिद्ध संगीत तत्व
जगत सविकल्पने अविकल्पवस्तु ओम ह्रीं नमो પેલા ભાઈના હાથમાં सकल क्रियानु सिद्ध चक्र पदबंधु जिम चिरका ओम ह्रीं नमो नारायण 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 ओम ह्रीं नमो जिन वचन बखाणी तत्तावबोध रूपाय श्री सम्यक शुद्ध ज्ञानो शंखनाद 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 शुद्ध ज्ञानो शुद्ध ज्ञानो शुद्ध ज्ञानो शंखनाद 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 नमो शुद्ध ज्ञान नमो शुद्ध ज्ञान नमो ज्ञान नमो शुद्ध 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 ज्ञान ओम ह्रीं नमो नारायण 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 ओम नारायण ओम ह्रीं नमो चलो कुछ बता दो आगे बोले श्री जी शासन देव की સરકાર એમને પણ યાર પછી બીજા એક બેન ને ઈચ્છા થઈ એક ભાઈ ને
કે ભાઈ મારે પણ આ લાભ લેવો છે. તમને કહ્યું કાંઈ વાંધો નહીં, એકના 2 નામ લખજો. એટલે એમને પણ 31 લાખ રૂપિયામાં આ કાયમી આમે ખાતામાં અને કાયમી ઉકાળેલા પાણીમાં એમને લાભ આપવામાં આવેલો છે. मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, मेरे सिर पर रख दो गुरुवर अपने ये दोनों हाथ, गुरुवर हमको दीजिए जन्म जन्म का साथ। क्या बात है? बोलो जी शासन देव की जय। ઘણા લોકો પૂછવા આવતા હોય છે ને ખાસ વારંવાર આ વિનંતી કરતા એક સ્કેનર છે. કદાચ કેટલાય લોકો હજી એ ચેનલ ઉપર લાઈવ આવશે તો જેટલા પણ લોકો હજી બાકી છો તમે ખાલી સબસ્ક્રાઇબ કરશો તો નહીં આવે. એટલે ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે. હા સાહેબ, જે કાલ આપણે વાત કરી હતી વ્યાવચની અંદર એની અંદર પૂજ્ય પ્રશંસીલા મહાસાહેબની પ્રેરણાથી ચાણસ્મા વાળા 1,51,000 રૂપિયામાં દસવિધ કલ્પ વખાણિયા इच्छामि कमासमनो मंदिर जामने जैन सिहियाय मत्थरेण वंदामि सुसादा मुझे गुरुदेव वाइने इच्छामि कमासमनो मंदिर जामने जैन सिहियाय मत्थरेण वंदामि इच्छाधारण सति सवण वाइना हाँ वंदे इच्छामि कमासमनो मंदिर जामने जैन सिहियाय मत्थरेण वंदामि आनंद सागर सूरज चरण भावती करुणा नवकारणा श्रेष्ठ योगीश्वरता समझे आय संस्कृति तड़ा सूर्य शूद संयमता आगाम मेरी वाणी ने बरसावता मातड़ता संन्यास गुरुवर अभय सागर हरे हो जो वंदना संन्यास गुरुवर अभय सागर चरे केवल ज्ञान भास्करम कल्पसूत्र सद्बोध सद्बोध सद्बाला बोध की उच्यते शरण से संघर्षण मुकारी परमात्मा महाप्रभुदेवना
શાસનને સોંપાવનાર જોધપુરધારી શુદ્ધ કેવલી પૂજ્યપાદ ભદ્રભાવ સ્વામી મહારાજે સંબોધિત કરેલા એવા કલ્પસૂત્ર ઉપર પૂજ્યપાદ આચાર્ય ભગવાન વિનય વિજયજી મહારાજાએ ટીકા લખી. ટીકાનું વાંચન તબગજની અંદર બધે થાય છે. ટીકાના પહેલા શ્લોકની અંદર પ્રણમ્ય શ્રી મહાવીરમ, ભગવાન મહાવીરને નમસ્કાર કરી. ભગવાન મહાવીર કેવા છે? કેવળ જ્ઞાન ભાસ્કરમ, કેવળના રૂપે સૂર્યથી તેજસ્વી. આવા ભગવાન મહાવીરને નમસ્કાર કરીને કલ્પસૂત્ર સત્પક્ષબાલા અવબોધ કિંચિત ઉચ્યતે. કલ્પસૂત્ર ઉપર મારો અવબોધ શા મનથી બતાવો. આજે વાક્ય પછી હવે આગળ એ વાત કરે એટલે આચાર, એના 10 આચારો કયા છે એની ટીકાની વાત વૈરાગ્ય ચંદ્ર મહારાજ સાહેબ કરશે અને ત્યાર પછી આપણે કલ્પસૂત્રનું વાંચન આરંભ કરશું, જે મૂળભૂત કલ્પસૂત્ર છે. એક જીવના શોકને નિવારણ કરવા માટે, શોકના નિવારણ કરવા માટે આ કલ્પસૂત્રની રચના કરીશ. વાંચનપુર નગરની અંદર રહેનારા ઉત્પન્ન થયેલા એવા ભદ્રભાવ સ્વામી ભગવાન, એમના નાના ભાઈ વરામીર એટલે કે મોટા ભાઈ, ભદ્રભાવ નાના ભાઈ, બંને દીક્ષા લીધી. જૈન ધર્મની દીક્ષા, જાતના બ્રાહ્મણ હતા અને બંને દીક્ષા લીધી. અને દીક્ષા લીધા પછી આરાધના અને સાધનામાં આગળ વધી રહ્યા હતા. અને ભદ્રભાવ સ્વામીની યોગ્યતા જોઈ, એમનો પુણ્ય પ્રતાપ જોઈ આચાર્ય ભગવંતે એમને આચાર્ય પદવી આપી. નાના ભાઈને આચાર્ય પદવી મળી અને મોટા ભાઈ આચાર્ય પદવી વગર રહ્યા. અને જ્યારે આચાર્ય પદવીની એમને માંગણી કરી ત્યારે એમને આચાર્ય પદવી ના આપવામાં આવી. ત્યારે વરામીર જે જ્યોતિષમાં ખાતા, એમને એટલો ગુસ્સો આવ્યો કે તરત જ એમને સાધુ વેશ છોડીને ઘરે જતા રહ્યા. માણસની મહત્વાકાંક્ષા, ઈચ્છા જ્યારે પૂરી ન થાય તો માણસ ગમે તે પગલું ભરવા માટે તત્પર બની જાય છે. જ્યાં જ્યાં વ્યક્તિની ઈચ્છાને ઠેસ લાગે, ઠોકર લાગે, ત્યારે માણસ કોઈ ને કોઈ પગલું ભરતો હોય. પરંતુ જે વ્યક્તિની અંદર જ્ઞાન યોગ હોય, સમજદારી હોય, ત્યારે વિચારે મારી યોગ્યતા છે કે નહીં અને યોગ્યતા પ્રમાણે મને મળે છે કે નહીં. જેટલું મળે છે પોતાની યોગ્યતા પ્રમાણે જ મળી જતું હોય, પરંતુ એમાં ક્યારેક નિમિત્ત કામ કરી દે. અને એ વખતે એવો નિમિત્ત એના મગજમાં આવી ગયો, એમને આચાર્ય પદવી અને મને કેમ નહીં. અને એક જરાક આ વાત ઉપર સંયમ, જીવનની આરાધના સાધના વર્ષોથી ચાલી રહી હતી, એ બધું જ વેશ મૂકીને પોતે પોતાના ઘરે પાછા ચાલી ગયા. અને ઘરે ગયા પછી વ્યક્તિએ જીવનની આજીવિકા ચલાવવી જ પડે. કઈ ને કઈ રીતે તો પોતે જીવન ગુજારવું જ પડે. અને પોતે જ્યોતિષનો ખાસ સમજ, જ્યોતિષની અંદર એટલો બધો હોશિયાર, અને પોતે પોતાના નગરીમાં ગયો અને ત્યાં રાજાની સામે બધાના જ્યોતિષો કે અને પરફેક્ટ જ્યોતિષ કે. અને આખા નગરીની અંદર વરામીરનો વાહવા થવા માંડી. લોકો વરામીરને પૂછવા લાગ્યા, શું વ્યક્તિનો નિર્ણય છે, શું એની સમજદારી ને શું એનો જ્ઞાનનો પ્રભાવ. આ રીતે બધે એની વાવા ચાલી રહી હતી. અને ચાલતા ચાલતા આ રીતે ભદ્રભાવ સ્વામી ભગવાન ત્યાં પધાર્યા અને ઉપાશ્રય અંદર બિરાજમાન થયા. અને બન્યું હવે રાજાને ત્યાં અચાનક ઘણા વર્ષો પછી માન્યતા મન્નતો માન્યા પછી રાજાને ત્યાં એક દીકરાનો જન્મ થયો.
અને દીકરાનો રાજકુમારનો જન્મ થયો હોય તો બધા શું કરે? બધા અભિનંદન આપવા માટે જઈ રહ્યા છે. બધા ધર્મના લોકો જાય, બધા આચાર્યો જાય, પરંતુ એક વ્યક્તિ ન ગયું. લોકો બિચારા બધા આવી રહ્યા છે, બધા આવે તો બાજુમાં બેઠેલાઓ કેટલાક વ્યક્તિઓ કે સાહેબ બધા તો આવી ગયા, એક વ્યક્તિ નથી આવ્યો. કોણ? ભદ્રભાઉ સ્વામી આચાર્ય જૈનાચાર્ય ભગવાન. એ વિવેક કેવું એમનો, કેવા વિવેકહીન, એ આવતા નથી. આચાર મહારાજા તમે તમારા ત્યાં રાજકુમાર જન્મ થયેલો છતાં પણ એ આવતા નથી. કેવી વાત છે. અને ત્યાર પછી વાતની ચર્ચાઓ ચાલી રહી છે. વરામીર પહોંચી ગયા રાજ દરબારની અંદર, કુંડલી બનાવે છે. કુંડલીની અંદર કહે છે કે આ રાજકુમારનો આયુષ્ય 100 વર્ષનો છે. આ સમાચાર રાજાને મળ્યા તો રાજા શું થાય? કોઈ પણ આયુષ્ય લાંબુ કહીએ ખુશ થાય. રાજા પણ ખુશ થાય. હા, મારા દીકરાનો આયુષ્ય, મારો રાજા, મારી સત્તા, મારી પરંપરા લાંબી ચાલશે. એ વિચાર કરી રાજાએ પેલી કુંડલી બનાવી, જોઈ, ખુશ થયા અને એને બધો જ બક્ષિસ આપી. અને આ સમાચાર કોને મળ્યા? ભદ્રભાઉ સ્વામીને બધા સમાચાર મળતા ગયા. એક વ્યક્તિ ત્યાં મરાવીરે ઈર્ષ્યાને ખાतिर એક રાજાને કહ્યું, હજી સુધી તમારા પેલા આવ્યા નથી. અને ત્યાં જ રાજા એક વ્યક્તિને દૂતને મોકલ્યો ભદ્રભાઉ સ્વામી ભગવાન પાસે કે સાહેબ તમે કેમ પધારતા નથી? અને એ વખતે દૂતને કહ્યું, દૂત ત્યાં પહોંચ્યો અને સાહેબે કહ્યું, ભાઈ એક કાર્ય માટે 2 વખત અવાય નહીં. એક કાર્ય હોય એના માટે 2 વખત અવાય નહીં. એવું કેમ? અરે જે દીકરો જન્મ થયો છે, જે ઘરમાં આજે આનંદ ખુશી થઈ રહી છે, એ જ ઘરની અંદર 7મા દિવસે શોક ને માતમ છવાવાનું છે. માટે હું ત્યાં આવતો. તારા રાજાને જઈને કહેજે 7મા દિવસે આ દીકરાનો મોત થશે, और એ પણ બિલાડીના દ્વારા થશે. અને પેલો દૂત આ વાત સાંભળ્યા પછી તરત જ સીધો રાજ દરબારમાં મહારાજા પાસે ગયો. મહારાજા ગજબ થઈ ગયો. જે દીકરાનો આનંદ મહોત્સવ ચાલી રહ્યો છે, ભદ્રભાઉ સ્વામી ભગવાન જૈનાચાર્ય એમ કેવડાવ્યું છે કે આ વ્યક્તિનું આયુષ્ય 7 દિવસનું છે અને એ પણ બિલાડીથી એનો મોત થશે. આવું એમને પ્રગટ કર્યું છે. અને રાજા જેવું સાંભળતા જ રાજા પોતાના હાજા ખખડી ગયા. મારો દીકરો આટલા વર્ષો પછી આવ્યો અને એ પણ અલ્પ આયુ વાળું, અને એ પણ કોના દ્વારા? એક બિલાડીને દ્વારા એમનો મોત થશે. જેવા રાજાને સમાચાર મળ્યા, રાજાએ વિચાર કર્યો, જો બિલાડીથી જ મરવાનું છે ને તો આખા નગરની અંદર જેટલી પણ બિલાડી હોય એ બધી બિલાડીને શું કરો? સાચું બોલો. શું કરો? જે નિમિત્ત આવવાનું હોય, જેના દ્વારા ઘટના ઘટિત થવાની, દુર્ઘટના થવાની હોય, એના માટે આજ રાજા આખા નગરની અંદર જેટલી બી કાલી હોય કે ધોળી હોય, કોઈ પણ જાતની બિલાડીઓ આખા નગરની અંદરથી ચૂનકે શોધીને બધી જ બિલાડીઓ ગામમાંથી હાર કઢાઈ નાખી. આ તો રાજા વાજાને એમનો એક આદેશ થાય, ઓર્ડર થાય એટલે બધું જ કાર્ય થઈ જાય. અને એ વખતે બધું જ બહાર કાઢ્યું, બધી બિલાડી કાઢી નાખી. એક દિવસ પૂરો થયો. હવે 7 દિવસ ગયા, 7માંથી એક દિવસ પસાર થયો. કેટલા રહ્યા? 6 દિવસ રહ્યા. બધાના મનમાં વિચાર આવે 6 દિવસ બાકી. 6ઠો દિવસ પૂરો થયો, 5મો દિવસ આવ્યો, 4થો દિવસ આવ્યો, બીજો દિવસ આવ્યો. બધાના મનમાં એક જ વિચાર, શું ક્યાં હોગા? શું થશે? શું ઘટના થશે? વરામીર સાચો કે ભદ્રભાઉ સ્વામીજી સાચા પડશે? બધાના મનમાં કન્ફ્યુઝન, દુવિધાઓ, સમસ્યા, પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. અને રાજા પણ ચારે બાજુ બધા જ સૈનિકો સુભટને ગોઠવી દીધા. એક પણ બિલાડી ગામમાં
આવી ન જોઈએ અને એક પણ એન્ટ્રી લેવી ન જોઈએ. મારો દીકરો શું થવું જોઈએ? માણસ ગમે તેટલા પ્રયત્ન કરે, ગમે તેટલી ચોકસાઈ કરે, પણ કુદરતની સામે, કર્મની સામે, લેખની સામે કશું થઈ શકતો નથી. જે લખેલું હોય, ભાગેલું હોય એ સત્ય જ હોય. એ કોઈના કહેવાથી કોઈ પરિવર્તન ન થતું. ભદ્રભાવ સ્વામીએ કોઈ દીકરા માટે કોઈ વેરભાવ નહોતો, એ પ્રકાશિત કર્યું છે. સત્ય હતું એ ઘટિત હતું, અઘટિત જેને ઘટિત થવાનું એને પ્રગટ કર્યું. જ્યોતિષના શાસ્ત્રમાં ગણિત એમને જ્યારે કર્યું તો એમને લાગ્યું આ દીકરાનું આયુષ અલ્પ આયુષ. ઘણા બધા દુનિયામાં જ્યોતિષી ફરી રહ્યા છે જેને ગણિતના કેલ્ક્યુલેશન આવડતા નથી અને ગમે તે ભાગી જાય છે. અને સમય છઠ્ઠો દિવસ પસાર થયો, સાંજ પડી રહી છે. બધા જ શું કરે છે? બધા જેમ તમે વિચાર કરી રહ્યા છો ને, આજે ચોથો દિવસ અને કલ્પસૂત્ર વાંચનનો પ્રારંભ થાય. જેની રાહ, પ્રતીક્ષા અને તિતિક્ષા થઈ રહી છે, એ જ પ્રતીક્ષા ત્યાં થઈ રહી છે. પહેલા વિચારે શું થશે? છઠ્ઠો દિવસ પૂરો, સાતમો દિવસ સવારે સૂર્ય ઉગ્યો ને બધાના મનમાં એક જ વિચાર, શું થશે? અને પેલા દીકરાને ધાવ માતા લઈને ગયા તો નીચે બેઠા હતા. સેજ પવન ફૂંકાયો અને દરવાજાનો આગળ્યો ઉપર દીકરા પર પડ્યો અને દીકરો અને જેવો મર્યો ને તરત સમાચાર ઉપર રાજા પાસે ગયા. મહારાજા, ઘટના ઘટી ગઈ, દીકરો તમારો શરણ થઈ ગયો. અને જેવા સમાચાર મળ્યા રાજા સ્તબ્ધ થઈ ગયા. આખી નગરીમાં એકે બિલાડી નથી, છતાં દીકરો મર્યો કેમ? અને તપાસ કરી નીચે ગયા રાજા. જ્યારે સમાચાર સાંભળ્યા દીકરો ગયો, તરત રાજસિંહાસન ઉતરી સીધા અંદર રાજમહેલ માં ધાવ માતા ત્યાં બેઠા ત્યાં ગયા અને ચેક કરાયો. શું છે? કેમ મરી ગયો દીકરો? માત જેનાચાર્ય શું કહ્યું તો? શું કહ્યું તો? અહીં એક બિલાડી નથી આવી. ચોકીદારો, વોચમેન ભાર લાગેલા પૂછ્યું, મહારાજ એક પણ બિલાડી આવી નથી, કોઈ આવ્યું નથી, છતાં દીકરો મર્યો કેવી રીતના ખબર નથી. અને જ્યારે તપાસ કરવામાં આવી તો જોવામાં આવ્યું કે દાવ માતા બેઠા છે, એની બાજુમાં દરવાજો છે, તો દરવાજા ઉપર જે લાકડો નીચે પડ્યો છે, લાકડાની ઉપર શું બિલાડી. જૂના જમાનામાં દરવાજાની પાછળ એક લાકડો લગાવવામાં આવતો, ખબર છે? દુનિયાનો કોઈ પણ ચોર આવે ને એ દરવાજો ખોલી ન શકે. બહુ મજબૂત એક લાકડો મૂકી દેવાય ને અનર્ગલ કહેવાતું હોય છે, આ ખાંભા તમારી ભાષા, અને એ મૂકી દેવાય અને એના મોઢા પર બિલાડાનો મોઢું કોતરવામાં આવેલું અને એ લાકડો એના પર પડ્યો અને પેલો દીકરો મરી ગયો. રાજાએ જોયું, ઓહો, આ તો બિલાડોનો મોઢો તો બિલાડા લાકડા ઉપરથી મર્યા. અને તે જ વખતે ઉભા ઉભા ભદ્રભાવ સ્વામીને એને પ્રણામ કર્યા. શું એમનો જ્યોતિષ છે, શું જેનાચાર્યની વાણી છે ગજબની. અને ત્યાંથી ભાર આવ્યા જેવા ભાર આવ્યા ભદ્રભાવ સ્વામી ભગવાનને સમાચાર ત્યાંથી મળ્યા. ભાઈ, એટલા જ માટે હું નહોતો, મને ખબર હતી કે પહેલા દિવસે તને હર્ષ અને સાતમા દિવસે શોક થશે, એટલા જ માટે બે વખત ના આવવું પડે એટલા ના આવ્યા. અને જ્યારે નગરમાં સમાચાર મળે દીકરો રાજકુમાર મરી ગયો અને વરામીરે કહ્યું તો કે 100 વર્ષનો આયુષ્ય છે અને વરામીર ખોટો પડ્યો. બધા આખા નગરમાં જેની વાવા ચાલતી હતી, એની જે પ્રસિદ્ધિ ચાલતી હતી, એ બધી ધૂળધાણી. અને ભદ્રભાવ સ્વામીના જ્ઞાનની પ્રશંસા થવા માંડી. અને એ વખતે વરામીરને લાગ્યો, આ તો દીક્ષા છોડીને અહીં આવ્યો તો નાના ભાઈ અહીંયા પણ મને બોલો બોલો છોડતા નથી. ત્યાં તો ના મૂક્યો મને, પણ અહીંયા પણ. ગજબના માણસ છે. મેં આખો દીક્ષા વેશ છોડી દીધો, બધું છોડીને ત્યાંથી અહીંયા હું મારી નગરીમાં આવ્યો, છતાં પણ મને
આ માણસ જ્યોતિષને આટલું બધું જાણકાર છે, છતાં નિમિત્તોથી કેવો પર થવું જોઈએ કે નિમિત્ત શું કામ કરી જાય છે એ વ્યક્તિના મગજમાં સમજાતો નથી. જ્યારે અહંકાર ને આવી જાય છે ને તો માણસ બધું જ ભૂલી જાય છે. એકવાર સત્તા જતી હોય, બાબાને પ્રશંસા ચલી જતી હોય ને, માણસને બજારમાંથી જતું રે બધું જ તો, અને ત્યારે વરામીરે વિચાર કર્યો આમ નહીં ચાલે આ રીતે, અને એટલા માટે રાજા પાસે પાછો ગયો. મહારાજા એક દાવ ઓર મને રમવું છે. મનમાં વિચાર કરીને ગયો, મહારાજા આજથી થોડા દિવસ પછી આકાશમાંથી માછલો પડશે જે 52 પલનો હશે, અને આ ગોલ રાઉન્ડ બનાવશું એની અંદર પડશે. પોતાનું જ્ઞાનનો બીજો એક વખત ચેક કરવા માટે વિચાર કરે છે ને મહારાજાની સામે આવો મુદ્દો મૂક્યો, અને તે વખતે ભદ્રભાવ સ્વામી સમાચાર આપ્યા, અરે ભાઈ એ 52 પલનો નહીં, 51 પલનો માછલો પડશે, અને ગોલ રાઉન્ડ મંડલે ચક્કડો બનાવ્યો, એની વચ્ચો વચ્ચ નહીં સાઈડમાં પડશે. અને જ્યારે સમય આવ્યો અને પેલો માછલો ઉપરથી પડ્યો તો ક્યાં પડ્યો હશે? અને માછલો સાઈડમાં પડ્યો, ઉઠાયો, વજન કર્યું, 51 પલ થઈ. અને એ વખતે આખી નગરીની અંદર ભદ્રભાવ સ્વામીના જય જયકાર થવા માંડ્યા, ઢોલ ધમાકા વાગ્યા. શું આચાર્ય ભગવંતની પ્રજ્ઞા છે, શું એનો નોલેજ છે. અને આ રીતે એમની જ્યારે વાત થઈ, અને એ વખતે વરામીરને શું થયું? હું ઈર્ષ્યાની અંદર એવો ગરતામાં પડી ગયો, આ શું છે? મને મારો નાનો ભાઈ અત્યારે પણ મુકતો નથી. અને એટલો બધો ગુસ્સામાં આવી ગયો, અને ગુસ્સાની અંદર પોતાના પ્રાણને છોડી દે છે, મરીને પોતે વેંત નિકાયમાં ઉત્પન્ન કરે છે. અને ઉત્પન્ન થયા પછી આખા સંઘની ઉપર ઉપદ્રવ કરે છે, અને ઉપદ્રવ કરે અને સંઘની અંદર લોકો ટપોટપ મરવા લાગ્યા, પરેશાન થવા માંડ્યા. અને એ વખતે ભદ્રભાવ સ્વામી પરમાત્મા ભગવાનને બધા વિનંતી કરે, સાહેબ આ શું થઈ રહ્યો છે? જે સંઘની જાઓ જલાલી થવાની જગ્યા આ સંઘની અંદર બધાના મળદા ફરવા લાગ્યા, કંઈક કરો. અને એ વખતે સાહેબજીએ જ્ઞાનનો ઉપયોગ રાખ્યો અને જોયું તો આહા, મારો જ ભાઈ વરામીર મરીને વૈંત નિકાયમાં આર્ત ધ્યાનમાં મરીને વૈંત નિકાયનો દેહ બન્યો છે. અને પોતાની જે ઈચ્છા ને તમન્ના પૂરી ન થઈ, એની વાહવા જે જતી રહી, એના લીધે આ વ્યક્તિ શું કરે છે? યાદ રાખીએ, અંતિમ સમયની અંદર માણસ પાસે જેવી મતિ હોય ને એવી એની બહુ વસ્તુની નિમિત્તના વસ્તુઓને ઓળખવી અને જાણવી. અને એ વખતે ભદ્રભાવ સ્વામી ભગવંતે વિચાર કર્યો કે આ સંઘની આવી કન્ડિશન ન ચાલે, અને એ વખતે એક સ્તોત્રની રચના કરી. કયા? વસકરમ સ્તોત્રની રચના ભદ્રભાવ સ્વામી ભગવંતે કરી, અને બધાને આપી. નગરની અંદર જે પણ વ્યક્તિ આ વસકરમ ગણશે એના ઘરમાં કોઈ પણ જાતનો ઉપદ્રવ નહીં થશે. અને આપી દીધું, બધાની પાસે ઘરમાં શાંતિ થઈ ગઈ, મજાની. પેલો દેવનો પ્રભાવ પણ ઓછો થયો. સ્તોત્ર એ પણ એક મંત્ર શક્તિ છે, અને મંત્રથી બલબલા બંધાઈ જાય છે. અને એ વખતે મંત્રના પ્રભાવે બધા જ કામ સરસ થઈ રહ્યા હતા. પરંતુ માણસનો એક સ્વભાવ છે, કયો? મળેલી વસ્તુનો ઉપયોગ કરવું, સદુપયોગ કરવું કે દુરુપયોગ કરવું. અને એ વખતે શું થાય? લોક નાના નાના કામ પડે, આ પેલા અવસ્ત્ર ગરમ પડે, પાઠ કરે, અને પેલો દેવતા હાજર થાય. હવે એક એવું બન્યું, એક બેને 4-5 દીકરાઓ હતા, અને આટલા બધા દીકરાઓ હતા, અને બેન સંભાળી શકતા નહોતા, અને કંટાળી ગયા. અને બેને શું કર્યું? પેલો વસ્ત્ર ગરમ પાઠ કર્યો, પેલો દેવ હાજર થયા, અને દેવને કે આ બધા કામ કરી દે તો બધાના દીકરાઓના. અને આવી દુર્ગંધા ભરા કામ એમની સાથે કર્યા. એટલે દેવ પાછા ત્યાંથી કાર્ય બતાવીને સીધો
ભદ્રભાવ સ્વામી ભગવંત પાસે પહોંચ્યા ને કે ભદ્રભાવ સ્વામી, આ કલયુગની અંદર આ લોકોની મનોવૃત્તિ આ રીતે થઈ રહી છે, એનો કંઈક કરો. અને એ વખતે ભદ્રભાવ સ્વામી ભગવંતે આ વસ્ત્રક્રમ સ્તોત્રને જે પાવર હતો એ પાવરને પોતે ખેંચી લીધો અને ખેંચ્યા પછી અવસ્ત્રગ્રમ આપી દીધો. હવે જ્યારે એની વિધિ કરો, એની પદ્ધતિની પ્રોસેસ કરો, ત્યાર પછી એ દેવતા આવે અને ત્યારે જ કાર્ય પૂરું થાય. આ રીતે આ ભદ્રભાવ સ્વામી ભગવંતે પર્યુષણ મહાપર્વના 3 દિવસ અષ્ટાનિકા વાંચ્યા પછી ચોથા દિવસે મંગલને માટે આ કલ્પસૂત્ર નો વાંચનનો કલ્પસૂત્રનો ઉદ્ધરણ કરેલું હતું. અને એ ભદ્રભાવ સ્વામી ભગવંતે આગળ ઉદ્ધરણ કરેલું આ કલ્પસૂત્ર દશાસુત સ્કંદમાંથી ઉદ્ધરણ કરીને જે રાખેલું હતું અને કેટલાય વર્ષોથી પડેલું હતું, પછી ચાલુ કર્યું અને આ રીતે રાખીને તૈયાર કરીને મૂકેલું હતું. અને એના પછી એક દિવસ ઘણા વર્ષો પછી પ્રતિષ્ઠાનપુર નગરની અંદર દુષ્યંત રાજાને ત્યાં એક આનંદપુર નગરની અંદર દુષ્યંત રાજાને ત્યાં દીકરાનો મરણ થયો, મોત થયો, મૃત્યુ થયો અને આ રાજાને એ શોક થયો અને આખી નગરીમાં શોકનો વાતાવરણ થયો. અને શોક જ્યારે ચાલ્યા જ કરતો હતો અને એ વખતે આચાર્ય ભગવંતે વિચાર કર્યો, આ નગરનો શોક અને રાજાનો શોક નિવારવા માટે શું કરું. અને એ વખતે એમને વિચાર આવ્યો કે આ કલ્પસૂત્ર આ જાહેરની અંદર વાંચવાનું ત્યારથી પ્રારંભ. અને ત્યારે આ મંગલના માટે શોક નિવારણ અને મંગલના માટે આ કલ્પસૂત્રનો વાંચનનો પ્રારંભ આખા સંઘની સમક્ષ વાંચન પ્રારંભ. એના પહેલા તો વ્યક્તિગત વાંચન હતું પણ સંઘની સમક્ષ નહીં. ત્યારથી આ મંગલ માટે આ 5મો આરો છે, પડતો કાલ છે, કર્મનો ઉદય બધાને વધુ પડતો હલકું આવશે. આ બધા વિચાર કરીને એના પછી આ સર્વના મંગલ માટે કલ્પસૂત્રનો વાંચન કેટલા દિવસ? 4 દિવસ આ કલ્પસૂત્રની 8 વાચના દ્વારા આ કલ્પસૂત્રને વાંચન થયું. અને 9મું વ્યાખ્યાન સમાચારી છે એ સાધુ સાધ્વીની સમાચારી એટલે જાહેરમાં વંચાતો નથી. એ રીતે 8 પ્રવચન સમક્ષ આ આજથી પ્રારંભ થાય છે. આ કલ્પસૂત્રના પ્રથમ વ્યાખ્યાનની અંદર શું મહિમા છે, શું વિષયો છે એ બધું જ વિરાગચંદ્ર સાગર મહારાજ પ્રકારના કલ્પ એને આપણે સંક્ષેપમાં સમજવા છે ને એટલા માટે પહેલા આપણે એક ટ્રીક બનાવી દઈએ. અહીંયા દરેકે દરેક કલ્પને સમજાવવા માટે 2 ગ્રુપની સિસ્ટમ છે. હમણાં કલ્પસૂત્ર વરણ હતું ને તો નીતિશભાઈ સેલ્વી ભેગા થઈ ગયા સિન્ડિકેટ. એમ અહીંયા પહેલા તીર્થંકરના સાધુ ભગવંતો અને છેલ્લા 24મા દિનના સાધુ ભગવંતો આ બંનેનું એક ગ્રુપ અને બાકીના અજીતનાથ થી લઈને પાર્શનાથ ભગવાન સુધીના વચ્ચેના 22 તીર્થંકર એમનું બી ગ્રુપ. જનરલી જે વાતો આવશે એની અંદર એ ગ્રુપ માટેની વાત જુદી હશે અને બી ગ્રુપ માટેની વાત જુદી હશે. એટલે બરાબર આપણે સંક્ષેપ અને એ રીતે સમજતા જશું. સૌથી પહેલો કલ્પ છે અચલક કલ્પ. ચેલ એટલે કે વસ્ત્ર. ચેલ એટલે વસ્ત્ર. તીર્થંકર ભગવંતો દીક્ષા લે એ વખતે ઇન્દ્ર મહારાજે એમના ખભા ઉપર દેવદુષ્ય આરોપિત કરે. એ વસ્ત્ર જ્યાં સુધી રહે ત્યાં સુધી સચલક કહેવાય. એ વસ્ત્ર જ્યારે નીકળી જાય તો અચલક કહેવાય. ઋષભદેવ પરમાત્મા અને મહેશ પરમાત્મા એમને 1 વર્ષથી કંઈક અધિક સમય સુધી આ દેવદુષ્ય રહ્યું એટલે ત્યાં સુધી એ લોકો સચલક કહેવાયા. હવે આ તીર્થંકરને આશ્રયને પરંતુ સાધુ ભગવંતના આશ્રયને તો એ ગ્રુપ વાળા માટે અચલક કલ્પ કયો છે અને બી ગ્રુપ વાળા માટે સચલક કલ્પ. અહીંયા એમ છે કે એ ગ્રુપ વાળા એટલે કે પહેલા છેલ્લા દિનના સાધુ ભગવંત પણ વસ્ત્રો તો ધારણ કરે જ છે. ચેલ એટલે વસ્ત્ર, પરંતુ અહીંયા વ્યાખ્યા એ કરે છે કે એમના વસ્ત્રો જીર્ણ પ્રાય હોય
શ્વેત પરિમાણ વાળા હોય, તુચ્છ પ્રાય હોય, એકદમ સાદા હોય, તો આવા વસ્ત્રો હોવાથી એ વસ્ત્રો હોવા છતાં પણ જાણે કે વસ્ત્રો છે જ નહીં એ પ્રમાણે વ્યવહાર કરવાથી એટલે કે અલ્પ માત્રામાં હોવાથી એને અચેલક કલ્પ કહેવાય છે. જેમ આપણે બહાર ગામ જવું હોય અને પેલા બરાબર ધોબી કે દરજીએ કપડા આપ્યા ના હોય, હવે એ વખતે આપણે જઈશું એલા જલ્દી કરીને મારા પાસે કપડા જ નથી, હવે ગયો તો ત્યાં પહેરીને જ ગયો તો, છતાં આપણે બોલે શું, ખરો માણસ છે આટલા દાડા કરે છે મારા પાસે કપડા જ નથી. મતલબ લગ્ન પ્રસંગમાં જવા માટે જે યોગ્ય કપડા હોય એ કપડા નથી. ભાઈ ટ્રેનમાં ગયા અને જોયું કે 10-15 માણસ છે, બાકી ટ્રેનમાં કોઈ છે જ નહીં, તો આપણે આઈને શું કહીશું, અરે બાકી મજા પડી ગઈ, શાંતિ હુઈ જાવ, કોઈ હતી આખી ટ્રેન ખાલી, આખી ટ્રેન ખાલી હતી, ઘણા કાઢ્યા તો, પરંતુ અલ્પત્વાદ અવિવક્ષા એમ કરીને એને અચલક કલ્પ કહ્યો કે ભાઈ અહીંયા શ્વેત પરિમાણ વાળા એકદમ જીર્ણ પ્રાય સાદા, એકદમ સાદા અને સીધા વસ્ત્રો છે, તો આવા વસ્ત્રો હોવાથી એમને જાણે કે નહીં છે એટલે કે છે જ નહીં એમ સમજીને અચલક કલ્પ કહેવાય છે. જ્યારે 22 તીર્થંકર ભગવંતોના સાધુ ભગવંતોને આ અચલક કલ્પ એટલે કે આ સચલક કલ્પ એ નિયત નથી. એમને તો જે વસ્ત્ર નિર્દોષ લાગે એ કદાચ કલર વાળું હોય તો પણ એમને લાગે કે આ ખપે એવું છે તે લોકો લઈ લે, અને જે વખતે રાગ થયું લાગે તો એ વખતે એ વસ્ત્રને ગ્રહણ ન કરે. આવી સમજદારી હોવાથી એમના માટે સચલક કલ્પ કીધો છે. ત્યારબાદ બીજા નંબરે ઔદેશિક કલ્પ એટલે કે સાધુને ઉદ્દેશીને બનાયેલું સાધુ ભગવંતને ગોચરીમાં ખપે કે નહીં, બોલો ખપે કે નહીં? તો દરેકે દરેક તીર્થંકરના સાધુ ભગવંતોના આ નિયમ કે એમના માટે બનાવેલું ન ખપે, પરંતુ એક ગ્રુપ વાળા માટે એકદમ કડક નિયમ, કોઈ પણ સાધુ ભગવંતને ઉદ્દેશીને બનાવેલું હોય તો બીજા કોઈ સાધુ પણ એના માટે બનાવેલું વરી ન શકે. 22 દિનના સાધુને એવું છે કે સ્પેશિયલી આમના માટે મારા માટે બનાવેલું હોય તો મને ન ખપે, પરંતુ આમના માટે બનાવેલું હોય તો હું મારા માટે નથી તો મને પાછું એ ખપે. જ્યારે એ ગ્રુપ વાળા માટે કડક નિયમ, કોઈ પણ સાધુ માટે બનાવેલું હોય, બીજા ગચ્છનો હોય કે બીજા સંપ્રદાયનો, પરંતુ સાધુને ઉદ્દેશીને બનાવેલું છે એટલે એને પોતાને વરવાનું નહીં. આવા પ્રકારનો ઔદેશિક કલ્પ. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે સહ્યાતર કલ્પ. સહ્યા એટલે કે વસ્તી, અને જે વસ્તીનું દાન કરે એ બહુ ઉત્તમ કોટીનું મહાન દાન કરે છે. 150 ઉપાસરે સંકલ્પ કર્યા, 97 ઉપાસક નિર્માણ કર્યા. આ એક એવો મહાન લાભ છે. સાધુ ભગવાન તો જ્યાં રોકાય, જ્યાં વસ્તીની અંદર એ લોકો સ્થિરતા કરે, અને ત્યારબાદ પ્રતિક્રમણ, કૌશક, પડિલેણ, માળા, જાપ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ આ સઘળી સંયમ ક્રિયાને આદરે આ બધાનો ઉત્તમ કોટીનો લાભ એ સહ્યાત્ર પ્રાપ્ત કરે છે. બસ એમના માટે એક આવો નિયમ કે જેના ઘરે સાધુ ભગવંતે આટલો મોટો લાભ આપ્યો હોય તો ત્યાર પછી ગોત્રી પાણીનો લાભ બીજાને મળે. હવે એ સહ્યાતરને ત્યાંથી સાધુ ભગવંત ગોત્રી પાણી વહોરે નહીં. એ કારણ બતાવે છે. એ લોકોની અંદર વાતો થાય, હવે આ તો કેવું છે, આપણે રહેવા માટે જગ્યા આપી તો પછી આપણે હવે બધી વ્યવસ્થા, પાછી ખાવા પીવાની વ્યવસ્થા બધી કરો, આંગળી આપતા પહોંચું પકડાયું, આવું ક્યાંક ન થાય અને પરિણામની ધારા જળવાઈ રહે એટલા માટે આ સહ્યાતર કલ્પે નિયમ કરે છે. પરંતુ એક મજાની વાત જાણવા જેવી છે કે સહ્યાતરનો દરેકે દરેક તીર્થંકરના સાધુને આ 12 પ્રકારનો પિંડ ન ખપે. શું ખપે અને શું ન ખપે, કયું ઉત્સર્ગ, કયું અપવાદ, એ પણ ખાસ જાણવા જેવું છે. આહાર, પાણી, ખાદીમ, સ્વાદીમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, ઓઘો, સોય, અસ્ત્રો, નિર્ણી, કાંકોત્રણી, આ 12 પ્રકારનો પિંડ સહ્યાતરનો સર્વજનના સાધુને ન ખપે. પરંતુ ક્યાંક સહ્યાતરને ત્યાં રોકાયા, હવે જરૂરિયાત પડી તો અહીંયા કહે છે કે 11 વસ્તુ એવી છે કે જે સહ્યાતરની હોવા છતાં પણ ખપી શકે. એમાં છે તૃણ, માટીનું ઢેફું, રાખ, માતૃ માટેની કુંડી, પાટલો, પાટ, પાટિયું, સૈયા, સંથારો, લેપ આદિ વસ્તુ, અને સૌથી મહત્વનું દીક્ષા લેવાની ઈચ્છા વાળો ઉપદેશ સહિતનો ચેલો. તમારા ઘરે લોકોના દીકરાના ભાવ થઈ ગયા તો દૈનંદિન શાસ્ત્રમ તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આની અંદર પણ
ભાઈ ક્યારેક સૈયદને ત્યાં રોકાયા, એક જ ઘર હોય, બીજું કોઈ ઘર ન હોય તો શું કરે? તો એ વખતે એ સાધુ ભગવાન તો ત્યાં રોકાય, આખી રાત્રિ એ જાગરણ કરે, પછી બીજા સ્થાને જઈને પ્રતિક્રમણ કરે તો એ સૈયતર એ બીજા દિવસે એની ગોત્રી આપણે ભોરાવી શકે. हाँ? वो अभी थर्ड व्यवस्था कि अगर ऐसी भी कुछ व्यवस्था नहीं है तो उस दिन का किराया अगर वो दूसरे से प्राप्त कर लेते हैं तो उस दिन वो भरा सकते हैं. आ रीते સૈયાતર કલ્પ એનું આ પ્રમાણે પાલન કરવાનું. અને ત્યારબાદ ચોથા નંબરે આવે છે રાજપિંડ, એટલે કે રાજાના ઘરનો આહાર પાણી, ખાદી સાદી, વસ્ત્ર પાત્ર, કંબળ, રજોહરણ, આ બધી વસ્તુઓ આ રાજાને ત્યાંની ખપે નહીં. એ ગ્રુપ વાળાને કડક નિયમ ન ખપે, કારણ કે ભાઈ રાજા ત્યાં ગયા તો જવામાં ખૂબ વાર થાય, ખૂબ બધા સેનાપતિઓ ક્યાં ઓળખતા ન હોય, એ ક્યાંક રોકે, લોકો વાતો કરે, આ મારા સાહેબને જલસા, રાજાને ત્યાં જવાનું, મીઠાઈઓ મળે, માલ મલિદા મળે, ક્યાંક વળી રાજા ખુશ થાય, સન્માન કરે, ક્યાંક વળી રાજા વ્યગ્ર હોય તો અપમાન પણ કરે. આવા બધા કારણ લઈને ભાઈ એને તો વરા જવાનું. પરંતુ બી ગ્રુપ વાળાને બુદ્ધિમાન હોય, ભાઈ જવા જેવું લાગે છે તો જાય. તો આ પ્રમાણે પેલા કહેવાય ને કુમારપાલ મહારાજા અંતિમ સમયે રુદન કરે છે. હેમચંદ્રાચાર્ય ભગવાન કાળધર્મ પામી ગયા અને એ વખતે એ રુદન કરે છે અને લોકો સમજાવે છે તમે તો સમજુ છો, શા માટે રડો છો? આ ગુરુ ભગત ઘણું સાધીને ગયા છે. અને એ વખતે કુમારપાલ મહારાજા કે હકીકતમાં હું રડું છું મારા માટે, કારણ કે આવા સક્ષમ ગુરુદેવ મળ્યા અને છતાં પણ મેં આટલા વર્ષોમાં એક રોટલી પણ મારા ગુરુ ભગવાનને પાત્રમાં વહોરાઈ નહીં. શા માટે મેં રાજ્ય ન છોડ્યું? શા માટે હું રાજા મટીને સામાન્ય માણસ ન બન્યો અને મેં ગુરુમાનને વહોરાયું નહીં? અને એટલા માટે આ દુઃખ સાથે એ રડતા હતા. તો આવો રાજપિંડ એ ગ્રુપ વાળાને પહેલા છેલ્લાજીના સાધુઓને ન ખપે. અત્યારે રાજા કોણ છે? રાષ્ટ્રપતિના હાથનું દ્રૌપદી મુર્મુ એ વરાવે તો ન ખપે. પીએમ એ મંત્રી કહેવાય, વડાપ્રધાન એટલે કે પ્રધાન કહેવાય, મંત્રી કહેવાય, તો એના હાથમાં હજી દિલ્હી જઈએ તો. હવે પાંચમો કૃતિ કર્મ કલ્પ. કૃતિ કર્મ એટલે કે વંદન. જીન શાસન પુરુષ પ્રધાન છે અને એટલા માટે બધાની વ્યવસ્થા ગોઠવેલી છે કે નૂતન દીક્ષિત હોય એને પણ ઘણા મોટા પર્યાયવાળા સાધ્વીજી ભગવાન પણ એ સાધુ ભગવંતને વંદન કરે, કારણ કે આ ધર્મ પુરુષ પ્રધાન છે. જો આવી વ્યવસ્થા ન હોય તો લોકમાં નિંદા થાય કે આવો ઉત્તમ કોટીનો ધર્મ અને છતાં એની અંદર ક્યાંય સિસ્ટમ નથી કે આવા સાધ્વીજી ભગવાન તો હોય, સ્ત્રી જાતિ હોય, એને સાધુ વંદન કરે. આવા પ્રકારે ક્યાંક હિલ્લાનું કારણ ન બને એટલા માટે વ્યવસ્થા ગોઠવી. ઉપદેશમાળામાં આવે કે નાનકડા દીક્ષિત બાલ દીક્ષિત એને એ બધા સાધુ ભગવાનને વંદન કર્યું ને ત્યારબાદ મનમાં એવું થયું મેં આટલા બધા વંદન કર્યા પણ મને તો કોઈ વંદન કરતું જ નથી. અને ત્યારબાદ 36,000 સાધ્વીજી ભગવંતના ગુરુણી એવા ચંદનવાળા સાધ્વીજી આયા અને એમણે એ નૂતન દીક્ષિત ને બાલ દીક્ષિત ને વંદન કર્યું. ને એ વખતે ને તો હા આટલા મોટા સાધી માતા મને વંદન કરે, એના મનમાં જે અધૃતિ હતી ને એ દૂર થઈ ગઈ. તો પરમાત્માએ ગોઠવેલી આ બહુ સુંદર મજાની વ્યવસ્થા. કૃતિ કર્મ કલ્પ એટલે કે કોણ કોને વંદન કરે આ અધિકાર. ત્યારબાદ વ્રત કલ્પ એટલે કે વ્રત એટલે મહાવ્રત. આપણને સૌને ખબર છે એ ગ્રુપ વાળા સાધુને કેટલા મહાવ્રત? સિન્ડિકેટ વાળા 5 મહાવ્રત અને વચ્ચેના 22 તીર્થંકરના સાધુઓને 4 મહાવ્રત. આપણને એમ થાય કે આ હારું એ લોકોને 1 મહાવ્રત, પરંતુ એવું નથી. એ લોકો બુદ્ધિમાન છે એટલે શોર્ટમાં સમજી જાય છે. 4 મહાવ્રતની અંદર પણ 5 નો વિષય આવી જાય. એ લોકો સમજે કે સ્ત્રી પણ પરિગ્રહ છે. જેમ મારે સોનું ચાંદી રૂપિયા આ બધું ન રખાય એ રીતે સ્ત્રી પણ ન રખાય. અને એટલા માટે એ ચોથાનો 5માં અંતર્ભાવ સમજી લે એટલે 4માં બધું સમજી જાય. જ્યારે પેલા એ ગ્રુપ વાળા બધા ભોળા અને વક્રના હોય એટલે એના માટે કીધું ભાઈ એક કામ કરો 5 મહાવ્રત, એમાં પણ કલિકાલની અંદર પાછું રાત્રિ ભોજન વિરમણ વ્રત છઠ્ઠું. આવા પ્રકારે સાધુ ભગવાનને સ્પેશિયલી અલગ નિયમ કરીને મૂકી દીધા. તો આવા પ્રકારે વ્રત કલ્પની અંદર એ ગ્રુપ વાળાને 5 મહાવ્રત. 7મા નંબરે આવે છે જ્યેષ્ઠ કલ્પ. જ્યેષ્ઠ એટલે કે કોણ મોટું અને કોણ
હવે નાના મોટાનો વ્યવહાર ક્યાંથી કરવો? તો અહીંયા એમ કીધું કે દીક્ષા ભલે કોની પણ પહેલા થઈ હોય, પરંતુ જેના વડી દીક્ષા જેટલા જોગ થઈ જાય અને જેની વડી દીક્ષા પહેલી થાય ત્યારથી એ વડીલ કહેવાય. મને યાદ છે ગચ્છાધિપતિ સૂર્યદેવ સાગર સુરેશ્વરજી મહારાજા એ જ્યારે સંકેશ્વર તીર્થની અંદર ગયા ને ગચ્છાધિપતિ પ્રેમ સુરેશ્વરજી મહારાજા એ બંનેનું મિલન થયું અને એ વખતે જ્યારે સૂર્યદેવ સાગર સુરેશ્વરજી મહારાજા ત્યાં પહોંચીને વંદન કરવા જાય છે ને એ વખતે પ્રેમસિંહ મહારાજ એમ કે એ વંદન નહીં, વડી દીક્ષા તમારી પહેલા થઈ છે અને એમ કરીને એમને વંદન કરતા રોક્યા. આ એ મહાપુરુષોનું આંતરિક આ મિલન અને અહીંયા આ વ્યવહાર એ બતાવે છે. જ્યારથી વડી દીક્ષા થાય ને વડી દીક્ષામાં જે મોટો હોય એ મોટો કહેવાય. પરંતુ પેલા બી ગ્રુપ વાળા 22 જણના સાધુનો નિયમ એમને તો પહેલા દિવસથી પરફેક્ટ ચારિત્રનું સ્ટાર્ટિંગ થઈ જાય, અતિતા રહી. એટલા માટે પહેલા દિવસથી જે મોટો હોય એ કાઉન્ટડાઉન શરૂ થઈ જાય. અને આની અંદર પણ જો રાજા અને મંત્રી, મોટો ભાઈ ને નાનો ભાઈ, પિતા અને પુત્ર, માતા અને દીકરી, આ બધાની દીક્ષાનો વ્યવહાર હોય તો એની અંદર જે માતા હોય એને મોટા તરીકે સ્થાપવાની, પિતા હોય એને વડીલ તરીકે સ્થાપવાનો. હવે બને એવું કે દીકરાને ભાવ થયા અને દીકરાની દીક્ષા થઈ ગઈ, બાપા હજી બધું બેંકનું સમેટતા વાર કરે છે, તો શું કરવાનું? અમારા આમ તો ઘણા વા કિસ્સા છે. દીકરાને ભાવ થાય, દીકરાની દીક્ષા થઈ જાય એટલે ત્યારબાદ બરાબર પમ્પિંગ સ્ટાર્ટ થઈ જાય એટલે પિતા વિચાર કરવા માંડે હવે મારો દીકરો છે, મારે પણ દીક્ષા લેવાની. પરંતુ એ વખતે એમ કે ભાઈ હવે પિતાના ભાવ થઈ જ રહ્યા છે, 2-4 મહિનામાં તૈયાર થઈ જશે, તો ત્યાં સુધીમાં વડીલો એ દીકરાની વડી દીક્ષા અટકાવે. અને ત્યાર એટલા સંજોગોમાં પિતાની દીક્ષા થઈ જાય તો ત્યારબાદ ભલે 6 મહિના મોડી થઈ છતાં પણ વડી દીક્ષાની અંદર મોટા કોને કરે? પિતાને કરે. અને ત્યાર પછી એ દીકરાને વડી દીક્ષા આપે. આ પ્રમાણે વ્યવહાર કરે. પણ જો ઘણો સમય પસાર થઈ જાય એમ હોય, 1 વર્ષ 2 વર્ષ બધું થઈ જવું હોય તો એ વખતે પિતાને સમજાવે કે કઈ નહીં, તમારું જ્યારે દીક્ષાનો ભાવ થાય ત્યારે ત્યાં સુધી આટલું સ્ટોપ ન કરાય અને તમારો દીકરો મોટો થાય, તમારો દીકરો ભણે ગણે તો એમાં કોનું માન વધે છે? આ પ્રમાણે વ્યવહાર થાય. પાછળથી દીક્ષા થાય તો બંને, જેમ કે સત્વચંદ્ર સાગરજી મહારાજ હતા, મોટી ઉંમરે દીક્ષાનો સ્વીકાર કર્યો. હવે ઉંમરની અંદર ગુરુદેવ શ્રી નાના, આ દીકરા મહારાજ કહેવાય, છતાં દીક્ષાની અંદર પદવીમાં આચાર્ય પદમાં બધા મોટા હોય એ લોકો બંને જણા પરસ્પર ઔચિત્યપૂર્વકનો વ્યવહાર કરે પરંતુ વંદનની વિધિ ન કરે. આવા પ્રકારે આ મર્યાદા ખૂબ સુંદર મજાની જ્યેષ્ઠ કલ્પમાં બતાવેલી છે. ત્યારબાદ આવે છે પ્રતિક્રમણ કલ્પ 8 નંબરે. એ ગ્રુપ વાળાને 5 પ્રતિક્રમણ, દેવસી, રાઈ, પક્ષી, ચોમાસી, ક્યારે આવશે? ભાદરા સુદ ચોથ, સંવત્સરી. આ 5 પ્રતિક્રમણ હોય. જ્યારે 22 જણના સાધુઓને તો એવું હોય જ્યારે અતિચાર લાગે ત્યારે તરત એ પ્રતિક્રમણ કરી લે, જો અતિચાર ન લાગે તો ન કરે. એમને ખાલી 2 જ પ્રતિક્રમણ, દેવસી અને આપણને લાગે એમને હારું ને. બહુ મજાની વાત સાગરજીમાં કહેતા હતા, અલા સારું કે તમે આખો દિવસ ગમે એટલા પાપ કરો તો પણ પ્રતિક્રમણ ક્યારે કરવાનું? સાંજે એક જ વાર કરવાનું. ભાઈ 10 વખત કીડી મરી ગઈ તો પ્રતિક્રમણ એક જ વાર. જ્યારે 22 જણના સાધુઓને એમ કહેવાય કે 2 જ પ્રતિક્રમણ, પરંતુ એટલા બધા રુચુ હોય, એટલા બધા પ્રાજ્ઞ હોય, એવા બુદ્ધિમાન હોય, જ્યારે દોષ લાગે રાહ જોવાની નહીં, તરત જ પ્રતિક્રમણ. જો આપણા માટે નિયમ તો હું થાય 24 કલાક પ્રતિક્રમણ કરતા રહે. પાપો એટલા કરીએ છીએ કે ઠેકાણું પડે નહીં અને એટલા માટે ભાઈ ઠીક છે આટલા પાપ કરો છો, પરંતુ કમસે કમ આવા 5 પ્રતિક્રમણ ફિક્સ એ પ્રમાણે કરવાના. આ કહેવાય પ્રતિક્રમણ કલ્પ. 9 નંબરે માસ કલ્પ. માસ કલ્પ એટલે કે એક જગ્યાએ એક સ્થાનની અંદર 1 મહિના જેટલું વધુ રોકાવાય. જ્યારે 22 જણના સાધુ ભગવંતોને એમને નિયત નથી, એમને તો ઈચ્છા થાય, મન થાય તો દેશો કોટી પૂરો કરોડ વર્ષ સુધી પણ એક જગ્યાએ રહી જાય. એમને લાગે કે અહીંયા રહેવા જેવું છે, અહીંયા લાભ થાય એમ છે, અહીંયા સંયમ પડાય એમ છે, તો એ લોકો વર્ષોના વર્ષો સુધી આ જગ્યાએ રહે. અને એવું લાગે કે અહીંયા રાત થાય એવું છે, ઇસી મિનિટે સ્થાન છોડીને વિહાર કરી જાય.
જ્યારે એ ગ્રુપ વાળા માટે વધુ મહિનો રોકાવાનો, હવે જંગાબળ ખીણ થઈ ગયું હોય ને રોકવાની જરૂર પડે તે શું કરે? કમસે કમ એ દિવસે વિહાર કરીને બાજુના ગામમાં પહોંચી જાય. એટલે બાજુના ગામ સુધી પણ એ જઈ શકે એવા ન હોય, એટલો વિહાર ન કરી શકે, તો એના એ ગામની અંદર ક્યાંક બીજું સ્થાન બદલી કાઢે. સ્થાન બદલાય એવી એટલો પણ શક્તિ ન હોય તો છેવટે રૂમ બદલી કાઢે, અને રૂમ બદલવા જેટલી એટલું પણ ચાલવાની તાકાત ન હોય તો છેવટે ખૂણો ચેન્જ કરીને પણ આ માસ કલ્પનું પાલન. સાગરજી મારસાએ સ્પેશિયલી માસ કલ્પ માટેનો આખો ગ્રંથ બનાવ્યો છે. કારણ કે કેટલાક અન્ય કચ્છવાડા કથકચ વગેરે એમ કહેતા હતા હવે માસ કલ્પ બધું અત્યારે કલિકાળમાં રહ્યું નથી, હવે કે બધું જોવાનું હોય નહીં, હવે કે એવા ક્ષેત્રો છે નહીં. અને એ વખતે એકદમ બરાબર ચોખ્ખોટ સાથે કીધું ભાઈ માસ કલ્પની મર્યાદા જે કલ્પસૂત્ર બતાવી છે એ બરાબર આજે પણ યથાવત પાલન કરવાની છે. ઠીક છે, ક્ષેત્ર ઓછા ગુણાળું વધુ ગુણાળું હોય પણ એના કારણે કઈ મર્યાદા એનો લોપ ન કરાય, એટલે એની મર્યાદા અત્યારે પણ પાલન કરવાની રહે છે. આવી રીતે માસ કલ્પ. અને ત્યારબાદ 10મા નંબરે આવે છે પર્યુષણા કલ્પ. અષાઢ સુધી 14 થકી સંવત્સરી મુનિવર દિન 70 મે પડી કમતા ગુરુ મસ્ત બારે ગડે તમે બરાબર બમ્બિંગ કરે છે. ચોમાસું કેવું કહે? 4 મહિનાનું હોય. આ 4 મહિના સુધી એક સ્થાને રહેવું એને કહેવાય ઉત્કૃષ્ટ પર્યુષણા. પરંતુ એમ કરતા શરૂઆતની અંદર શોધતા જ્યાં સંવત્સરી કરે એટલે ફિક્સ થઈ ગયું, ત્યારથી સંવત્સરીથી માંડીને છેક કારતક સુદ 14 સુધી રોકાવું આને કહેવાય જગન્ય પર્યુષણા. તો આ પ્રમાણે પર્યુષણા કલ્પની મર્યાદા પ્રમાણે રહેવાનું હોય. હવે આની અંદર આ 10 કલ્પની અંદર અહીંયા બતાવે છે શાસ્ત્રમાં કે વ્રત કલ્પ, સહ્યાતર કલ્પ, જ્યેષ્ઠ અને કૃતિકર્મ, આ 4 કલ્પ 22 જનના સાધુઓને નિયત છે. બાકીના જે કીધા જે 6 એ અનિયત છે. હવે સૌથી મોટી વાત એ આવી કે આ બધો ભેદભાવ શા માટે? સાધુ તો સાધુ છે, એને પણ સંસ્થા છોડીને દીક્ષા લીધી છે ને પેલા બી ગ્રુપ વાળા પણ લીધી છે, તો આ બધો આવો આચારમાં ફરક શા માટે? અને ફરકનું કારણ ખૂબ સુંદર મજાનું આપેલું છે કે પહેલા જીનેશ્વર ભગવંતના સાધુ ભગવંતો એવા હતા કે એ લોકો કેવા હતા? રુજુ હતા અને સાથે જડ હતા. હા, રુજુ એટલે સરળ અને જડ એટલે ઘોડ. જડ એટલે મૂરખ જેવા કે જેને બહુ ગતાગમ પડે नहीं, बोगा अपनी भाषा में केवा केवा हिंदी में भोंदू. इसको कुछ ज्यादा समझ नहीं पड़े, लेकिन બહુ મોટો ગુણ એ હતો પાછો. અહીં મજા વાતા આપે છે ને પેલા નટ જોવા માટે ગયા અને ત્યાર પછી બીજો વખત તરફ ફરી અવસર આવ્યો અને ગુરુમાજે કીધું કે નટ જોવાનો નહીં. કઈ વાંધો નહીં ગુરુદેવ એમ કરી બેસી ગયા. પાછા બીજી વખત જ્યારે બહિર્ભૂમિ ગયા અને એ વખતે કોક નટલી ડાન્સ કરતી હતી, એને તો ગુરુમાર સાહેબ નટને જોવા ના પાડી છે, નટલીમાં તો વાંધો નહીં. અને બિચારા પેલા બેહી ગયા અને બેહી ગયા એટલે વાર થઈ ફરી પાછા અને ગુરુમાએ કીધું કેમ વાર લાગી? અરે ગુરુદેવ નટડી હતી એટલે જો બેસી ગયા, તમને ના પાડી હતી ને, તમે તો નટનું કીધું હતું. હવે નટનું કીધું નટડીનું સમજી જવાનું હોય, એ નટડી તો વધારે લાગનું કારણ છે, એ પણ નહીં જોવાની. જી ગુરુદેવ અહીંયા કેવા હતા? જડ હતા એટલે એને ગમ ના પડી કે નટમાં નટડીનું સમજી જવાનું, પરંતુ સાથે ગુણ હતો. એ લોકો રુજુ હતા. કેવા હતા? સરળ હતા. એટલા માટે તરત જ વાતને સ્વીકાર કરી લીધી. પેલો જીવદયા ચિંતવે છે કૌશલની અંદર, જીવદયા ચિંતવે હવે મારા દીકરા હતા, હવે તું પેલા ખેતી કરતો હતો, હવે એ લોકો ખેતી નહીં કરે, એ પાક નહીં લણે તો શું થશે? એમ કરીને ચિંતા કરતા કૌશલમાં બહુ વાર કરી અને ગુરુ માસ્ટર કે શું કર્યું ને એ વખતે કે ગુરુદેવ મેં તો કૌશલમાં જીવદયા ચિંતવી અને પૂછ્યું ત્યારે કીધું કે મેં તો બધું આ ખેતીનું વિચારણા કરી ને ત્યારે ગુરુમાં કે અલા ભાઈ આ તો આમાં કેટલો દોષ લાગે, આમાં તો જીવની વિરાટ ના થાય, આ વિચારના અને જીવદયા ન કહેવાય. જી ગુરુદેવ કઈ નહીં, મને આજે ખબર પડી, હવે આવું નહીં વિચારું. હવે આ જળ હોવાના કારણે ખબર નથી પડતી, પરંતુ રુજુ હોવાના કારણે, સરળ હોવાના કારણે, નિખાલસ હોવાના કારણે જેવું ગુરુમાં છે એટલે પછી તો આ કયા ભગવાનના સાધુઓ? આદિનાથ દાદાના સાધુઓ. જ્યારે મહેશ સાહેબ પરમાત્માના સાધુ વડે એમ કહેવાયું વક્ર અને જળ. કેવા? એક તો સમજ પડે નહીં, જડતા હોય અને છતાંય મગજની અંદર આ એટલી ભરેલી હોય, વક્રતા હોય,
એટલે પાછું ગુરુની વાતને ખોટી પાડવા માટેની મહેનત કરે. નટની ના પાડી દી અને ત્યાર પછી બીજી વખત પાછા ગયા, નટની નાચતી હતી, જો માટે બેહી ગયા અને જ્યારે ગુરુ આયા ત્યારે ગુરુ મારે ખકડાયા તો કે અમને કેમ ખકડાવો છો? ભૂલ તમારી છે, તમારે પહેલા કેવું જોઈએ ને એમ કરીને તૂટી પડ્યા. ગજબ છે. એક તો સમજ પડતી નથી કે નટનું કીધું તો નટને સમજી જવાનું હોય અને છતાં ન સમજ્યા અને પડે સામે. આ કહેવાય વક્રતા. શું છે? પેલો છોકરો ઉદ્ધત હતો અને એને કીધું બહુ બોલ બોલ કરે છે, ખબર પડે છે માતા પિતા વડીલોને સામે જવાબ આપવા નહીં, બહુ તું બેસી રહો. બરાબર બહુ કીધું. એ છોકરો કલિકાલનો હતો એને તો આપણે બરાબર જવાબ આપીએ અને બરાબર એક દાડો મમ્મી પપ્પા બધા બહાર ગયા એટલે આમ બારણા બંધ કરીને અંદરથી બારણું બંધ કરીને સીધો એ ચૂપચાપ બેસી ગયો. પેલા બધા જ્યારે વડીલો આયા બારણું ખકડાવે છે, અલા ખોલ અલા ખોલ અલા ખોલ, પેલો ખોલે જ નહીં, જવાબ આપે જ નહીં. એને તો થયું શું અંદર કઈ બેભાન થઈ ગયું. હું થયું છેવટે બહુ વાર થઈ પેલો પાછલી બાજુથી કોટ સુધીને અંદર જઈને ગયો તો છોકરો હી શાંતિથી હસતો હતો. એટલે ડબોર તને કેટલી બૂમ મારી, જવાબ કેમ નથી આવતો? તમે તે કીધું તું વડીલોની સામે જવાબ. આ કેવો કહેવાય? વક્ર કહેવાય. આ વક્રતા અને જડતાના કારણે એ ગ્રુપવાળા સાધુ ભગવંતોના માટે આવા પ્રકારના કડક નિયમો મૂકી દીધા કે તમારે આ પ્રકારે 4 માં નહીં ચાલે, 5 મહાવ્રત આવા પ્રકારે એમ કરીને નિયમોનું બંધન વિશેષ પ્રકારે લાદ્યું. તો આ થયા જ્યારે 22 તીર્થંકરના સાધુ એવા હતા રુજુ અને પ્રાજ્ઞ. એક તો બુદ્ધિમાન હોય અને સાથે બુદ્ધિમાનની સાથે પણ સરળતા હોય. એ સમજી જાય નટનું ના પાડી તો નટનું સમજી જવાનું. એમાં તો ગુરુ મહારાજ આપણને રાગનું કારણે ના પાડી, આમાં તો એકદમ વિશેષ રાગ છે, તરત સમજી જાય. તો આવી રુજુતા અને પ્રાજ્ઞતા હોવાના કારણે આ 22 જીના સાધુ ભગવંતો માટેની આચાર વ્યવસ્થા અલગ છે. બાકી નિયમાવલી એનો ઉદ્દેશ્ય એ બધું એક સરખું. હવે આ પરિશ્રણા કલ્પ જે 10માં આવ્યો એ વાત કરતા કરતા એમ કહે છે કે સાધુ ભગવંતે તમારે પરિશ્રણ ક્યાં કરવાના અને એમાં ક્યારેક કશા કારણ આવે તો ક્યારેક કલ્પે. કેટલીક વખત નજીકના ભૂતકાળ આપણે જોયું હશે તો ક્યાંક ચોમાસાની અંદર પણ કોક વાળા વિહાર કરવા મળે. હવે એ વખતે મન ગણત રીતે પોતાને મન ફાવતા કારણોના કારણે વિહાર થઈ ન શકે. મનની ઈચ્છા હોય, મનના કારણો હોય, પોતાનો અંગત સ્વાર્થ હોય, એના માટે ચોમાસામાં વિહાર કરી દઈએ ને ત્યાર પછી શાસ્ત્રોના પાના લઈને એને સાચા સાબિત કરવાની કોશિશ કરીએ. હકીકતમાં આ નરી મૂર્ખતા છે, આ નરી વક્રતા છે. અહીંયા શાસ્ત્રમાં કારણો બતાવે છે કે કેટલાક મહત્વના કારણો હોય તો જ એ જગન્ય પરિશ્રણા હોય એ વખતે વિહાર થઈ શકે. કયા કારણો? જો અકલ્યાણ એટલે કે વિપત્તિ આવવાની હોય, આહાર ન મળતો હોય, રાજા એ સાધુનો દ્વેષી થઈ ગયો હોય, રોગનો ઉપદ્રવ હોય, ઠંડીની જગ્યા ન મળે, ઠંડીની જગ્યા જીવાતવાળી હોય, સાધુને ઉતરવાની જગ્યા જીવાતવાળી હોય, ગંતુઓનો ઉપદ્રવ હોય, અગ્નિનો ઉપદ્રવ હોય, સર્પનો ઉપદ્રવ હોય તો ચોમાસાની અંદર પણ વિહાર કરવો કલ્પે. અન્યથા ચોમાસા ઉપરાંત આવી દે. આમ કરતા કરતા જો વરસાદ વરસતો બંધ ન થાય તો ચોમાસા પછી પણ એક જગ્યાએ ત્યાં રોકાવું હોય તો રોકાઈ શકાય. અત્યારે આમ જોવા જઈએ તો ઉત્કૃષ્ટ 6 મહિના આપણે જોઈએ છીએ ને. ચોમાસાની પહેલા માસ કલ્પ કરે, પછી 4 મહિના ચોમાસું, પછી ઉદ્યાન વગેરે હોય તો ફરી પાછું ચોમાસા પછી મહિનો. આમ કરીને 6 મહિના રોકાઈ શકે. પછી વધારે રોકાવું હોય તો ખૂણા બદલવા પડે. હવે ક્ષેત્ર કેવું? ચોમાસાની વિનંતી કરતા પહેલા આપણે આપણા ક્ષેત્રને એકદમ ઉત્તમ અને યોગ્ય બનાવવું જોઈએ અને એના ગુણ અહીં આપી રહ્યા છે કે 4 ગુણ વાળું ક્ષેત્ર હોય એને એકદમ જગન્ય કહેવાય કે મિનિમમ આટલા ગુણ તો હોવા જ જોઈએ. એ કયા? જ્યાં દેરાસર નજીકમાં હોય, ખ્યાલ આવ્યો? જ્યાં ઠંડીની જગ્યા શુદ્ધ જીવાત વિનાની એને કોઈની નજર ન પડે એવી હોય, સ્વાધ્યાય ધ્યાન સુખેપૂર્વક થઈ શકે એમ હોય, અને ચોથા નંબરે જ્યાં ભિક્ષા સુલભ હોય. આ 4 ગુણ મિનિમમ જોઈએ. ઉત્કૃષ્ટમાં સારામાં સારું ક્ષેત્ર કયું કહેવાય તો એના માટે બતાવે છે 13 ગુણ વાળું ક્ષેત્ર હોય એને ઉત્તમ કીધું છે. જ્યાં કીચડ થતું ના હોય, ઘણા સમુદ્રી પ્રાણીઓ ન હોય, ઠંડીની જગ્યા નિર્દોષ હોય, ઉપાસ સ્ત્રી સંશક્તિ રહિત હોય, દૂધ દહીં ઘી વગેરે ઘણું મળતું હોય, લોકોનો સમુદાય મોટો હોય, ભદ્રક હોય, વૈદ્યો ભદ્ર પ્રકૃતિ વાળા હોય એટલે આયુર્વેદિક આવી રીતે શાખા વ્યવસ્થા હોય, ઔષધ સુલભ હોય,
ગૃહસ્થના ઘર કુટુંબવાળા ધન ધનથી ભરેલા હોય, રાજા ભદ્રક હોય, બ્રાહ્મણ વગેરે અન્ય મતવાળાઓ સાધુનું અપમાન ન કરતા હોય, ભિક્ષા સુલભ હોય, સ્વાધ્યાય ધ્યાન શુદ્ધ થઈ શકે તેમ હોય, આવા બધા 13 ગુણવાળું ક્ષેત્ર એને ઉત્કૃષ્ટ કહેવાય. વચ્ચેના જે હોય બધા મધ્યમ ગુણવાળા કહેવાય. આ બધી ક્ષેત્રની વિચારણા થઈ. પરંતુ એમાં પણ કલિકાળમાં વર્તમાન કાળ તો શું હોય? ગુરુ મહારાજ જે ક્ષેત્રમાં ચોમાસું કરવાની આજ્ઞા કરે એ જગ્યાએ ચોમાસું કરવું. આ વર્તમાનનો ફાઇનલ નિયમ. પછી સંકલ્પો. હવે અહીંયા વાત એ કરે છે કે આ 10 પ્રકારના ઔષધો કીધા એ કેવા છે? પેલા રાજાએ વૈદ્યને બોલાવ્યો અને વૈદ્યને કીધું તારી દવા કેવી છે, તારું ઔષધ કેવું છે? તો પેલો વૈદ્ય કહે છે કે આ મારું ઔષધ એવું છે, જો રોગ હોય તો નીકળી જાય, પણ રોગ ના હોય તો નવો ઊભો થાય. બોલો કે આ તો સુતેલા સિંહને ઝઘડા જેવું છે, તારું ઔષધ મારે કામનું. બીજા વૈદ્યને બોલાવ્યો, ભાઈ તારું કેવું છે? એ કે મારું જો રોગ હોય ને તો નીકળી જાય, પણ રોગ ના હોય ને તો કશું જ નહીં, ના ગુણ કરે ના દોષ કરે. હવે આનું શું કામ છે? રાખોડામાં ઘી નાખું, આ ઔષધ મારે કામનું નહીં. અને ત્રીજા જ્યારે વૈદ્યને પૂછ્યું તેણે કીધું જો રોગ હોય ને તો નીકળી જશે, પણ રોગ નહીં હોય ને તો શરીર પુષ્ટિકારક બનશે, કાંતિવાન બનશે, વીર્ય પુષ્ટ થશે. આવું મારું ઔષધ છે. અને રાજા કહે છે કે આ ઔષધ તારું એકદમ ઉત્તમ છે. અહીંયા એમ બતાવે છે કે આ 10 પ્રકારના જે કલ્પ છે એ આવી રીતે સંયમને પુષ્ટ કરવાના છે. ત્રીજા ઔષધ જેવા આ છે. અને એટલા જ માટે આ કલ્પસૂત્ર એની સાક્ષાત સરખામણી કલ્પ વૃક્ષની સાથે કરવામાં આવેલી છે. આ કલિકાળની અંદર આપણા માટે ભાગ્યનું સૌભાગ્ય કહેવાય. નવકાર મંત્ર, શત્રુંજય ગિરિરાજ અને આ કલ્પસૂત્ર, આ ત્રણને કલ્પ વૃક્ષની ઉપમા આપી છે. આપણે પુણ્યશાળી, આપણે ભાગ્યશાળી કે આપણી પાસે અત્યારે 3 એ 3 નવકાર પણ છે, ગિરિરાજ પણ છે અને આવું કલ્પસૂત્ર પણ કે જેની અંદર ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર બીજ રૂપે છે, પાર્શનાથનું અંકુર રૂપ છે, નેમનાથનું થડ રૂપ છે, ઋષભદેવનું ડાળી છે, થવેરાવેલી પુષ્પ રૂપ છે, સમાજનું નામ સુગંધ છે અને મોક્ષ પ્રાપ્તિ રૂપી ફળ છે. આવા પ્રકારના કલ્પસૂત્રને હમણાં જેમ બતાવ્યું એમ ભદ્રભાવ સ્વામીએ 14 કુળનું જે 16383 હાથી પ્રમાણ અને એમાંથી આ 9મા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી દશાશ્રુત સ્કંદ નામનું અધ્યયન ઉર્ધ્યું અને એ દશાશ્રુત સ્કંદનું 8મું અધ્યયન એનું નામ જે પહેલા જે કીધું તેણામ કાલેણામ તેણામ સમણ એ પદ્યો શ્રવણા કપ્પ એ 8મું અધ્યયન અને એનું આપણે અત્યારે આ ખીમસે વિવેચન એ સાંભળી રહ્યા છીએ કે જે અને એની અંદર શરૂઆતની અંદર 5 પ્રકારના કર્તવ્યો કે વિશેષ બતાવે છે કે જેમાં ચૈત્ય પ્રવાટી, સદા સાધુને વંદન, સંવત્સરી પ્રતિક્રમણ, સાધર્મીને ખમાવવા અને અઠમનો તપ કરવો. આ 5 કર્તવ્યો આ કલ્પસૂત્રમાં બતાવે છે. અને એની અંદર નાગકેતુની પરે અઠમ સાધના કીજે. આ નાગકેતુ શ્રીકાંત એ શ્રીકાંતનો દીકરો અને જ્યારે જન્મતાની વાતો થાય છે ને એ વખતે એને જાતિ સ્મરણ થયું અને આટલા નાનકડા બાળકડાએ એને ધાવવાનું બંધ કર્યું. ભાઈ મારે અઠમ છે એમ કરીને એ ગ્રહણ કરતો નથી અને ત્યારે એકદમ મૂર્છિત જેવો થઈ ગયો. વૈદ્યને બોલાયા, એમને લાગ્યું કે આ તો મૃત્યુ પામ્યો લાગે છે. એને જમીનની અંદર દાટી દીધો અને એના આઘાતથી એના પિતા જે હતા શ્રીકાંત એ પણ મૃત્યુ પામ્યા. આ બાજુ રાજાને ખબર પડી, અપુત્રનું ધન લઈ લેવાનું, બધા સુબોટો ધન લેવા માટે આયા અને બરાબર આ ઘટના થઈ. પેલા નાગકેતુને તો અઠમ હતો, હજી જીવે છે. ધર્મેન્દ્રનું આસન કંપાયમાન થયું અને બરાબર એકદમ નીચે આવ્યા અને કીધું કે તમે રાજાને સુબોટોને તમે ધન કેમ લો છો? દીકરો મરી ગયો છે. ના, એ દીકરો જીવે છે અને જમીનમાંથી કાઢ્યો અને એ વખતે કીધું તમે કેવી ખબર પડી? અને ત્યારે કીધું હું તો નાગરાજ ધર્મેન્દ્ર છું અને આ તો એકદમ ઉત્તમ છે. આવો ઉત્તમ જીવ આ નાગકેતુ એ આવી રીતે અઠમ તપથી આરાધના કરે છે. કારણ કે પૂર્વભાવની અંદર પણ એને અઠમ તપ કરવાની ભાવના હતી. બહુ દુઃખ પડતું હતું. મિત્રએ કીધું ને એટલા માટે અઠમ તપની ભાવના કરી. હજી ભાવના કરીને ત્યારબાદ સૂતો છે. એમાં અમે સાવકી માતાએ જોયું કે આ ઝૂંપડીમાં સૂતો છે એટલે ઝૂંપડી બાળી નાખી. પરંતુ મનમાં ભાવ હતા, પરિણામ હતા અઠમ તપ કરવાના અને એટલા જ માટે એ મર્યા પછી અહીંયા જ્યારે જન્મ્યો અને તરત જ એ પૂર્વભાવની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે જાતિ સ્મરણ નામથી અઠમ તપ આદરે છે. અને આવી રીતે આ નાગકેતુ અઠમ તપ કર્યો. ઇન્દ્ર મહારાજ એનું બહુમાન કરે છે અને ત્યારબાદ ઉપસર્ગ એવો આવ્યો કે જ્યારે આખા નગર ઉપર કોઈ વ્યંતર દેવે ઉપદ્રવ કર્યો, અરે શિલા વિકુરવીન આખા નગરને બાળીને ભસ્મ દાટી દો. અને ત્યારે નાગકેતુ એમ વિચાર કરે છે હું હોઉં અને દેરાસર મે કોઈ તોડી નાખે
એ દેરાસરના શિખર પર ચડી ગયા અને બરાબર એક આમ એવી રીતે પોતાના હાથ દ્વારા આપી દીધી. તપનો એવો પ્રભાવ હતો કે તપના પ્રભાવથી પેલો વ્યંતર દેવ પણ એની સામે એ કંઈ કરી ન શક્યો અને ત્યારબાદ આ રીતે આખી રક્ષા કરી. આવી રીતે એ નાગકેતુએ અવસરે ક્યારે પુષ્પ પૂજા કરતા કરતા કેવળતાની પ્રાપ્તિ કરી. એ નાગકેતુએ જેવો અઠ્ઠમ કર્યો એ રીતે આપણે પણ મિનિમમ આ પરિશ્રમ મહાપરની અંદર અઠ્ઠમ તપનો ટેસ્ટ ચૂકવવો એનો અધિકાર કહેતા અહીંયા હવે જે મંગલ શ્લોકથી કલ્પસૂત્રનો પ્રારંભ થાય છે એ શ્લોક હવે આવી રહ્યો છે. સાહેબ રાજાની ગોચરી ન ખપે તો શ્રેયાંશ કુમારે આજે પ્રથમ દિવસ કલ્પસૂત્ર અહીંથી હવે પ્રારંભ થશે. બહુ નાનું વ્યાખ્યાન છે, હવે મોટું વ્યાખ્યાન નથી આજનું. એ વ્યાખ્યાન આપણે સાંભળવાનો પ્રારંભ કરશું. મંગલાચરણ કરીને આગમ મંદિર એક અદ્ભુત જિનાલય જેની સંરચના પૂજ્યવાદ આગમોદ્ધારક શ્રીએ પૂર્ણ કરી શક્યા એવી રીતના એમને પેન્સિલ ડ્રો કરીને સમજાવીને આટલા પરમાત્માની સાથે આગમો રહે એવી રીતના અને ભવમાં ગમે ત્યાં આપણે ભટકે પરંતુ આપણને પરમાત્માનો સહયોગ મળે એટલા માટે 4 પરમાત્માની ઉપાસના કરવાનું કીધું છે. કયા કયા? 4 શાશ્વતા આ નામો છે. આ નામના પ્રતિમાજી તમે ક્યારે પણ કોઈ પણ 24 હોય એટલે મળે એની ઉપાસના આપણે અદ્ભુત રીતે અહીંયા કરીએ છીએ. એના વાર્ષિક અષ્ટ પ્રકારી પૂજાના ચડાવવાનો મંગલ પ્રારંભ થશે. 1 વર્ષ સુધી અહીંયા પૂજા થાય એનો લાભ આપણને પ્રાપ્ત થઈ શકે. હવે હાથ જોડો, મસ્તક ઓળો. કલ્પસૂત્રનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. શક્ય હોય તો મંગલિકમાં વિનય મુદ્રામાં બેસી જાઓ. ખૂબ મહામહિમ એવું કલ્પસૂત્ર એનો મંગળ પ્રારંભ અત્યારે હવે થઈ રહ્યો છે. પુરીમાં ચરીમાં કપ્પો મંગલમ બદ્ધમાન પિત્તમ્હી ય પરિગયાજી રગન હરાઈ થેરા પરિચૈતમ નમો આદ્યાનુ નમો ઉદ્યાનમ નમો એકમ પ્રસાવુણમ એસો પંચાન મુક્કારો સપ્પપાવપનાશનો મંગલાનંચ રપ્પેતિ પડમમ હવૈ મંગલમ. સમને ભગવાન મહાવીરે 75 હોતા તે કાલે ને તે સમય અવસરપિંડના ચોથારાના છેડે ભગવાન મહાવીર સ્વામીજી ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર વિશે એના 5 વાના થયા. તે આ પ્રમાણે હતુતરાય ચુએ ચુવિતા ગપ્પમ પખંડી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને વિશે ભગવાન પ્રાણરત્નામાં 10મા દેવલોકથી જવ્યા. જમીને ગર્ભમાં ઉત્પન્ન થયા. હતુતરાય ગપ્પાઓ ગપ્પમ સારી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં દેવાનંદના ગર્ભમાંથી કૃષ્ણાના ગર્ભમાં મુકાયા. હતુતરાય જાય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મ્યા. હતુતરાય મુંડે ભવિતા અનાગારો અનગાર્યમ ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રમાં મુંડ થઈને તે દ્રવ્યમાં કેસર લોટ કરીને અનુભવથી રાજકોટને મૂકીને ઘરમાંથી નીકળી સાધુપણા પામ્યા. દીક્ષા લીધી. હતુતરાય ચુએ ચુવિતા અનંત અનુત્તરે નિભાગાએ ઈરાવણને ખસીને પૈકુંને જોડાને વિશે
મારી સામે અનંત વસ્તુના વિષયવાનું અનુપમ કોઈ પણ વસ્તુ વડે લાગ્યા ના પામે એવું સંબંધ આવડું રહી તો સગલા પર્યાય જાય સહિત સૌ વસ્તુને જણાવનારા પરિપૂર્ણ સગલા અવયવોથી પણ સંપૂર્ણ નવા પ્રકારનું જીવન કેવું સૌ સાહીને પહેલી પૂરે ભગવાન મારી સામે નક્ષત્રમાં મુખ્ય પધાર્યા પરમાત્મા મહાવીરદેવ એમનો જન્મ પરમાત્માને દીક્ષા, પરમાત્માને કેવળ જ્ઞાન અને પરમાત્માનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું. આટલી વાત કરીને કલ્પસૂત્રોનો અધિકાર આગળ વધશે. ભગવાન મહાવીરના ચ્યવનથી લઈને નિર્વાણ સુધી પરમાત્માની આખી કથા આપણે સાંભળશું. અનેક અદ્ભુત કક્ષાના રહસ્યો આમાં પડેલા છે, એને આપણે જોઈશું. અને હવે અત્યારે અષ્ટ પ્રકારની પૂજાનો ચડાવવા આપણે એને લઈએ. વર્તમાન જૈન હાથી હાથ ભાવ અને શરીર છોડીને ગર્ભ રૂપે પ્રવેશ્યા. તે વખતે ભગવાનને પ્રતિજ્ઞા સતજ્ઞા ઉદીને ત્રણ જ્ઞાન હતા. તેથી હું ચવિતે જાણતા હતા. હું ચવ્યું એમ જાણ્યું, પણ ચવ્યન વખતે હું ચવી રહ્યો છું એ જાણ્યું નહીં. કારણ કે ચ્યવનકાળ માત્ર એક સમયનો હોય છે. તે છદ્મસ્તીઓ અવધિ જ્ઞાની પણ જાણી શકતા નથી. જ્યારે પ્રભુ ઘરમાં આવ્યા ત્યારે અર્ધનિદ્રા રહેલા દેવાનંદે 14 સપના જોયા. તે સપના પ્રસન્ન કલ્યાણને હેતુ ઉપદ્રવને અનારા ધન ધાન્ય વધારના મંગલ કરનારા સ્વાભાવિક હતા. તે 14 સપના અનુક્રમે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કલર, સુરધ્વજ, શ્રી સમુદ્ર, દેવ વિમાન, રત્નરાતી, નિર્ધુમ અગ્નિ જોઈને જાગ્યા. દેવાનંદે આ સપના જોવાથી આશ્ચર્ય સંતોષમાં મનમાં આનંદ પ્રીતિ પ્રસન્નતા થઈ. જળધારાથી સિંચાયેલા કદમ પુષ્પની જેમ રોમધારાથી વિકસિત થઈ. પછી 14 સપનાનો યાદ રાખી પોતાના શયનકક્ષમાં લીધી. અત્વરિત, અચપળ, અસંભ્રાંત, અવિલંબિત રાજહંસે ચંદ્રી જેવી ગતિથી દેવાનંદ બ્રાહ્મણી ઋષભદત્તા બ્રાહ્મણના શયનકક્ષમાં પ્રવેશી. તે ઋષભદત્ત બ્રાહ્મણને જય વિજય મંગલ સૂચક જગાડ્યા. પછી બદ્ધાસન પર બેસી શાક ઉતારી ચોક દૂર કરી મસ્તક ઉપર 10 ના ખાટ ભેગા કરી બે હાથ જોડી અંગી કરીને હે દેવાનુપરીએ, મેં આજે અર્ધનિદ્રામાં આવા પ્રકારના પ્રસત કલ્યાણકારી હાથી વગેરે 14 મહાસપના જોયા છે. આ મહાસપનું મને પુત્રાદી શું ફળ છે અને જીવન જરી શું વૃત્તિ થશે તે કહો. ઋષભદત્તે પણ આ 14 સાંભળીને અત્યંત આશ્ચર્ય, હર્ષ, આનંદ આદિ થયા. પછી સ્વપ્નોને યાદ રાખી ચિંતન કરી પોતાની મતિ અને બુદ્ધિ મુજબ એના અર્થનો નિર્ણય કરી દેવાનંદને કહ્યું કે હે દેવાનુપુરે, તે ઘણા શેષકારી ઉત્તમ સપનો જોયા. તે સપનો આરોગ્ય સંતોષ દીપાયું, ઉપદ્રવને આવનારા, વાંછિતને પ્રાપ્તિ કરાવનાર, અર્થનો ભોગનો, પુત્રનો અને સુખનો લાભ થશે. વળી તમે 9 માસ અને 7.5 દિવસ ગઈ ઉત્તમ પુત્રને જન્મ આપશો. પુત્રનું શરીર હાથ પગ કોમળ રવિયાળું 5 ઇન્દ્રિયોથી પૂર્ણ અને શ્રેષ્ઠ લક્ષણો ઉત્તમ ચિહ્નયુક્ત હશે. છત્ર, કમલ, ધનુષ, રથ, વજ્ર, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કલશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞસ્તંભ, કૂપ, કમંડલ, પર્વત, ચામર, દર્પણ, ધ્વજ, અભિષેક કરતી લક્ષ્મી, સુંદર માળા તથા મોર. બીજી રીતે પણ તેના નખ, હાથને પગના તળે, જીભ, હોઠ અને તાલુ, આંખના ખૂણા, આ 7 તાલ હોય તે સપ્તાંગ રાજ્ય પામે. હૃદય, ડોક, નાક, નખ, મુખ અને કક્ષા એ 6 ઊંચા હોય તેને બધી રીતે ઉન્નતિ થાય. દાંત, ચામડી, વાળ, આંગળીઓના પર્વો અને નખ અને 5 સૂક્ષ્મ એટલે કે બારીક હોય તે મહાધનિક થાય. આંખ, હૃદય, નાક, હડપચી અને હાથ એ 5 લાંબા હોય તે દીર્ઘાયુ, ધનવંત અને પરાક્રમી થાય. બાલ, છાતી અને મુખ એ 3 પોળા હોય તે રાજા થાય. ડોક, જંગા અને પુરુષચિહ્ન એ 3 ટૂંકા હોય તે પણ રાજા થાય. અને સત્વ, રજસ, તમ અને નાભી એ 3 ગંભીર હોય તે સર્વપુત્રીનો ધણી થાય. એમ 32 લક્ષણો જાણવા. શરીરનું અર્ધ અથવા સર્વસ્વ મુખ ગણાય છે. મુખથી પણ નાકથી પણ આંખ સર્વશ્રેષ્ઠ છે. વળી જેવી આંખો તેવું તીર, નાકને અનુરૂપ સરળતા, રૂપ પ્રમાણે ધન અને તીર પ્રમાણે ગુણો હોય છે. અતિ નીચો, અતિ ઊંચો, અતિ જાડો, અતિ પાતળો, અતિ કાળો, અતિ ગૌર, આ 6 પ્રકારના મનુષ્ય સત્તાધારી હોય છે. જે સારી રીતે ધર્મ કરણી કરતા હોય, સૌભાગ્યશાળી હોય, શરીરે નિરોગી હોય, જેને સારા સપના આવતા હોય, જે સારી અને કવિ હોય, તે પુરુષ સ્વર્ગમાંથી આવેલું અને પાછળ સ્વર્ગમાં જવાનું, જે નિષ્કપટ હોય, દયાળુ હોય, દાનવીર હોય, ઇન્દ્રિયોને કાબુમાં રાખનાર હોય, ડાયો હોય અને હંમેશા સરળ સ્વભાવી હોય, જે માણસને મનુષ્ય જન્મ દેવા અને પાછો મનુષ્યમાં જમાવાળું માનવું, જે કપટ લોક, સુધા, આળસ અને ઘણો આહાર અને કરવાની ચેષ્ટાવાળો હોય, તે પુરુષ તિર્યકમાંથી આવવાનો અને પાછો ત્યાં જવાવાળો જાણવો, તીવ્ર રાગવાળા, સ્વજનો ઉપર દ્વેષ કરનારો, ખરાબ વાતો બોલનારો, મૂકના સંગ કરનારો, માણસ પોતાનું નરક ગતિમાંથી ગમન અને નરક ગતિમાંથી આવવાનું સૂચવે છે. મનુષ્યને જમણી બાજુએ જમણું આવડત શુદ્ધ કરનારું જાણવું, ડાબી બાજુએ ડાબું આવડત ઇન્દ્રિય અશુદ્ધ કરનારું જાણવું, જમણી બાજુએ ડાબું કે ડાબી બાજુએ જમણું આવડત મધ્યમ જાણવું. જે માણસોને
માણસોની હટેલી રેખા વિનાની હોય અથવા ઘણી રેખાવાળી હોય તે માણસો અલ્પા ઈશ્વર નિર્ધન અને દુઃખી હોય છે. જે માણસોની અનામિકા આંગળીઓ વેડાની છેલ્લી રેખાથી તૃતીય આંગળીઓ મોટી હોય તેઓને ધનની વૃદ્ધિ થાય અને મોસાળ પક્ષ મોટો હોય. મણિબંધી પિતાની અને ગોચરની રેખા ચાલે છે અને કરપથી ધન અને આયુષ્યની રેખા ચાલે છે. આવી રીતે ત્રણેય રેખા તજની અને અંગૂઠાની વચ્ચે જાય છે. જેઓને એ ત્રણ રેખા સંપૂર્ણ થતા દોષ રહિત હોય તેઓને ગોત્ર ધન અને આયુષ્ય સંપૂર્ણ જાણવા નહીતર નહીં. આયુષ્યની રેખાથી જેટલી આંગળીઓ ઓળંગાય તેટલા 25 વર્ષનું આયુષ્ય જાણવું. અંગૂઠાના મધ્ય ભાગમાં જો જવ હોય તે ઉદ્યા પ્રખ્યાતિ અને સમૃદ્ધિ મળે છે. વળી જો જમણા અંગૂઠાના જવ હોય તો શુક્લ પક્ષમાં જમ ગાળો. જેની આંખો લાલ રહેતી હોય તેને સ્ત્રી છોડતી નથી. સુવર્ણ સમાન પીળી આંખવાળાને ધન તેડતું નથી. લાંબી ભુજાવાળાને હંમેશા ઠકુરાઈ મોટાઈ ભોગવે છે અને શરીર રૂષ્ટપુષ્ટ હોય તે હંમેશા સુખી હોય. આંખ સ્નિગ્ધ હોય તો સૌભાગ્ય મળે. દાંત સ્નિગ્ધ હોય તો ઉત્તમ ભોજન મળે. શરીર સ્નિગ્ધ હોય તો સુખ મળે અને પગ સ્નિગ્ધ હોય તો વાહન મળે. જેની છાતી વિશાળ હોય તે ધન ધાન્ય અને ભોગી થાય. જેનું મસ્તક વિશાળ હોય તે ઉત્તમ રાજા થાય. જેની કમર વિશાળ હોય તેને ઘણા પુત્ર થાય. સ્ત્રી હોય અને જેના પગ વિશાળ હોય તે હંમેશા સુખી થાય. એ દેવાનું તે તમારો પુત્ર 1000 ઉત્તમ લક્ષણ વાળો ઉત્તમ રૂપ સૂચક મસા તલવાળો થશે. તેનું શરીર માન ઉન્માન અને પ્રમાણથી યુક્ત હશે. દેવાનું પ્રિય વળી તે ચંદ્રતુલ્ય સૌમ્ય મનોહર દર્શની અને અતિ રૂપવાન થશે. 8 વર્ષે સમગ્ર વિજ્ઞાનનો જ્ઞાતા થશે. યૌવન વયે તે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ અથર્વવેદ એ ઇતિહાસ શબ્દ શાસ્ત્રો ગણિત શાસ્ત્ર ભાષા શાસ્ત્રો ષષ્ઠી તંત્ર અષ્ટાંગ નિમિત્ત જંત શાસ્ત્ર આચાર શાસ્ત્રો સર્વવિધિ સર્વ શાસ્ત્રો ઇત્યાદિ સર્વ વિજ્ઞાનો સાંગોપાંગ જ્ઞાતા થશે. તથા પોતે બીજાઓને એ શાસ્ત્રો યાદ કરાવનાર ભૂલ કાઢનાર અને ધારણા ગુણયુક્ત થશે. માટે હે દેવાન તમે ઉત્તમ સ્વપ્નો જોયા છે ઇત્યાદિ કહી વારંવાર અનુમોદન કરી દેવાનંદના પણ આ સાંભળી તથા હૃદયમાં ધારી અતિહત પામ્યા અને કહ્યું હે સ્વામી આપે કહ્યું તે તેમ જ છે યથાર્થ છે સંદેહ વિનાનું છે ઈષ્ટ છે ઈચ્છેલું છે. આપે જે કહ્યું તે સત્ય છે અને આપના મુખના બોલથી મેં તરત જીલ્યો છે એમ કહેવા દ્વારા ઋષભદત્તના વચનોને વધાવે છે. એ પછી દેવાનંદા ઋષભદત્તની સાથે માનવીય ભોગ ભોગવતા દિવસો પસાર કરે છે. તે કારણે તે સમયે પ્રથમ દેવલોકના ઇન્દ્ર સભા છે. એ સકલા નામના સિંહાસનમાં અધિષ્ઠાતા હોતી સકલ છે. દેવોમાં કાંતિ વગેરે ગુણથી ભોગતો હોતી દેવરાજા છે. વચ્ચે દાન કરતો હોતી વચ્ચે પ્રાણી છે. દૈત્યોના નગરને નાશ કરાવવાથી પુરંદર છે અને પૂર્વે સાવક અવસ્થામાં સાવકની પાટલી પ્રતિબંધે ઓળખતા દિવ્ય પ્રકારના નિયમો 100 વાર કર્યા હોતી સતત કરતું એવું એનું નામ છે. અહીં સાવકની પ્રતિમા અંગે પૂર્વ અંગે બતાવે છે. કાર્તિક શેઠની કથા પૃથ્વીભૂષણ નામના નગરમાં પ્રજાપત રાજા હતા. કાર્તિક નામે શેઠ હતા અને એને ગૈરિક એ કાર્તિક શેઠે એના નિયમ 5મી રૂપા પ્રતિમા એને ગ્રહણ કરેલી. એટલે કોઈ પણ બીજા અન્ય દર્શીને વંદન નહીં કરવું નમસ્કાર નહીં કરવો એવો એને નિયમ લીધો હતો. હવે એક વખત એ નગરમાં ગૈરિક નામનો તાપસ આવ્યો. તો ગૈરિક તાપસ પોતાની તાપસી વિદ્યાથી બધા લોકોને નમસ્કાર કરતા બધા એને પૂછતા હતા. પણ આ એક કાર્તિક શેઠ એવો હતો કે એને કારણ કે એને કોઈ પણ અન્ય દર્શનીને 5 મહાવત જેને ન ગ્રહણ કરાવે એને નમસ્કાર વંદન આદિ નહીં કરવું. તો એ કાર્તિક શેઠ ન જતો હતો. પછી આ ગૈરિક તાપસે એને મનમાં રાખ્યો અને એક વખત રાજાને ત્યાં રાજાએ આમંત્રણ આપ્યું. ત્યારે ગૈરિક તાપસ એને ત્યાં ગયો તો ખરો પણ એક શરત મૂકી કે મને જો આ કાર્તિક શેઠ પાણું કરાવે એ જ મને ભોજન કરાવે તો મારે જમવું. હવે રાજાએ એટલે શું કર્યું કાર્તિક શેઠ એની પ્રજા હતા એટલે રાજાના હુકમ તો એને માનવો પડે એટલે કાર્તિક શેઠે જવું પડ્યું. અને કાર્તિક શેઠે આવી રીતે જવું પડ્યું એટલે ત્યાં આગળ કાર્તિક શેઠ રાજાને ઘેર ગયા કાર્તિક શેઠ જમાડે છે એને પીરસે છે. ત્યારે પેલો ગૈરિક તાપસ શું કરે છે પોતાના નાક ઉપર આવી રીતે કે તારું મેં નાક મારી જે પ્રતિજ્ઞા હતી એનો મેં ભંગ કરાવ્યો. આમ કરીને કાર્તિક શેઠને શું થયું કે જો અત્યારે એટલે પોતાને અંદર દુઃખ થાય છે પોતાનો પ્રતિજ્ઞાનો ભંગ થયો એટલે જો કે રાજાના હુકમથી કર્યું છે પોતાની ભાવનાથી નથી કર્યું છતાં પણ આવી રીતે થયું. એટલે કાર્તિક શેઠ વિચારે કે જો મેં પહેલા દીક્ષા લઈ લીધી હોત તો મારે આવું કરવાનું. કારણ કે દીક્ષા લઈ લીધા પછી કોઈ રાજાનો પણ હુકમ એમના પર તો એટલે આ પ્રમાણે કાર્તિક શેઠે તે વખતે સાવકની પ્રતિમા પોતાના જીવન દરમિયાન 100 વખત આચરી હતી. એટલે એ પછી કાર્તિક શેઠ મળીને ઇન્દ્ર થયા એટલે 100 વખત જે પ્રતિમા વહન કરી હતી